નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું દેવાંશી। હવામાન ક્લાઇમેટ એ હંમેશા ગ્લોબલ સબ્જેક્ટ રહ્યો છે, વૈશ્વિક વિષય છે। એને સરહદોથી, એની રેખાઓથી બાંધીને આપણે નથી સમજી શકતા, અને એટલે જ તમને દુનિયામાં જ્યાં સુધી હું તમને ઝૂમ આઉટ કરીને બતાવી શકું છું ત્યાં સુધીનું હવામાન તમને બતાવે છે કે છેક ચાઇનાની આજુબાજુનો વિસ્તાર હોય કે પછી ઓસ્ટ્રેલિયાની નજીકનો વિસ્તાર, જે પવનો છે, ચક્રવાતો છે, સિસ્ટમ છે, બહુ બધી જગ્યાએ ફોર્મ થઈ રહી છે। અને આ બધી જ સર્જાઈ રહેલી સિસ્ટમ આપણા હવામાનને, આપણા વરસાદને બહુ જ વિશાળ રીતે અસર કરવાની છે। શરૂઆત આપણે ત્યાં આવતા પવનોથી કરીએ, પછી બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વિશે પણ આપણે વાત કરીશું, જે આપણને અહીંયા એક સર્જાયેલી અને કશું ગોળ ગોળ ફરતું લો પ્રેશર બનતું એટલીસ્ટ અહીંયા અત્યારે દેખાઈ રહ્યું છે। આજે તમને આ દેખાઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયા છે। ઓસ્ટ્રેલિયાની નીચે તમે જોઈ રહ્યા છો કે સાગરમાં ઘણી બધી સિસ્ટમ, એકદમ ગસ્ટ વિન્ડ, બહુ જ ઝટકાવાળા, બહુ જ વધારે તીવ્ર પવનો તમને દેખાતા હશે। તમે સરખામણીએ તમે જોશો તો અહીંયા પવનની સ્પીડ તમે સમજી શકશો કે કેટલી વધારે છે, અને આ બધું જ દરિયાની અંદર સર્જાતા તમે એને તોફાનો જો વધારે તીવ્ર બની જાય તો ચક્રવાતો, અને છેલ્લે કશું નહીં તો આપણે એને સિસ્ટમ કહી દઈશું। પણ આ બધા જ જે પવનો છે એ કોઈને કોઈ રીતે અસર કરતા હોય છે, આ હવાની સ્પીડ અને બાકીનું બધું। એટલે અહીંયાથી આવતા ઘણા બધા પવન છે, ઓસ્ટ્રેલિયાથી આમ તો આ બાજુ નીકળીને ઘણા બધા આ બાજુ જાય છે, ઘણા બધા આમ ફરતા ફરતા આ જે નાનો ટાપુ છે આ મડાગાસ્કર, અને અહીંયા આગળ સોમાલિયા સાથે ફરીને આપણે ત્યાં અહીંયા પ્રવેશતા હોય છે। આ અત્યારની પરિસ્થિતિ છે। પણ સાથે સાથે આ બધી જ વાતો અને આ પવનો જેટલા અહીંયા ગુજરાત પર અસર કરવાના છે, આ પવનો આગળ જતાં કેટલા સ્ટ્રોંગ, કેટલા તીવ્ર બનવાના છે એ વિષય પર વાત કરીએ। એની સાથે સાથે તમે અહીંયા બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સિસ્ટમને પણ જોઈ લો કે જે એકદમ મ્યાનમારથી પાસે છે, પરંતુ આગળ જતાં એ જો આ તરફ આગળ વધે છે તો એ ગુજરાતના અલગ અલગ ભાગોમાં પણ અસર કરવા માટે, રાજસ્થાનના અમુક હિસ્સામાં, એ સિવાય ભારતના કેટલાય વિસ્તારોમાં અસર કરવા માટે સક્ષમ છે। અને એટલે તમે જોઈ રહ્યા છો કે આવતા પવનો એ બહુ જ બધી અલગ અલગ દિશાથી આવતા કેવી રીતે આગળ વધે છે એના પર એની મૂળભૂત રીતે અસર થવાની છે। આ જે પ્રદેશ છે અત્યારે, આ જે પવનોનો પ્રદેશ છે, એટલે પવનો તમને મેં તમને હું જે બતાવી રહી છું વિન્ડ એટલે કે પવનની તીવ્રતા બતાવી રહી છું। જેમ જેમ આગળ વધશે, ખાસ તો 1-2 તારીખની આજુબાજુ, એમાં વધારે મજબૂત બનતું જાય છે। બંગાળની ખાડીની સિસ્ટમ છે, જે કહેવાતું હતું કે કદાચ એ આ બાજુ પણ એનું ડિપ્રેશન જો એ ફેરવાઈ જાય છે, લો પ્રેશર એરિયા માર્ક થયો છે, એ આગળ જતાં ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે, અને જો આગળ વધે છે, આ બાજુ આગળ વધે છે, એટલે કે અહીંયા બંગાળની ખાડીમાં છે, ત્યાંથી આગળ વધતા વધતા રાજસ્થાન કે ગુજરાત સુધી આવે છે, કે પછી આ બાજુ દિલ્હી સુધી આવે છે, કે પછી ઉત્તર પ્રદેશ બાજુ અહીંયા ઉપર જાય છે, તો બહુ જ સ્વાભાવિક રીતે એની વધારે અસર થવાની છે। પણ એ જતાં દેખાઈ નથી રહ્યું, અને એટલે જે બાંગ્લાદેશ અને નોર્થ ઇસ્ટને સૌથી વધારે અસર કરશે, આપણી પર સૌથી વધારે આ બાજુથી આવતા જે પવનો છે, જે તીવ્રતાથી આવી રહ્યા છે, આપણે ત્યાં નોર્મલી જે રીતે આવતા હોય છે કે મડાગાસ્કર ને સોમાલિયા ને ત્યાં થઈને આવતા આપણા આ પવનો, એ આપણા ચોમાસા પર વધારે અસર કરવાના છે। આ 2 તારીખની પરિસ્થિતિ બતાવી રહી છું કે 2 તારીખે આ પ્રકારે આખી આ સિસ્ટમ, હવે આજે બંગાળની ખાડીમાં સિસ્ટમ હતી, જે આપણને એવું લાગતું હતું શરૂઆતમાં કે બાંગ્લાદેશ કે નોર્થ ઇસ્ટ બાજુ જઈ શકે છે, એ ધીરે ધીરે અહીંયા પશ્ચિમ બંગાળ ને પછી ધીરે ધીરે એમ આગળ વધી રહી છે, અને એટલે જ એ કઈ બાજુ જાય છે એના પર પણ બધાની નજર રહેવાની છે। એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે કે મોટા ભાગે આ સિસ્ટમ અહીંયાથી જે નીકળેલી આ સિસ્ટમ છે, અહીંયાથી આગળ વધી અને છેક આ બાજુ પણ જઈ શકે છે, અને પંજાબ, લાહોર, પાકિસ્તાન એ બાજુ આગળ નીકળી શકે, એટલે દિલ્હી, ઉત્તર પ્રદેશનો એક બાજુનો વિસ્તાર, મધ્યપ્રદેશનો એક હિસ્સો, એ બધા પર અસર કરી શકે છે। એની જે ટર્ફ રેખા આપણે જે કહીએ છીએ, આ રીતે બને એવી સંભાવનાઓ છે। પણ એની અસર અહીંયા જે રાજસ્થાન અને ગુજરાતના જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં પણ થાય, તો એની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો હિસ્સો, દાહોદવાળો જે પટ્ટો છે એની પણ અસર થઈ શકે છે। ને એ સિવાય રાજસ્થાનમાં જો વધારે વરસાદ પડે છે તો બહુ જ સ્વાભાવિક રીતે અસર પડશે આપણને, કેમ કે બનાસકાંઠામાં રાજસ્થાનથી ઘણું બધું પાણી આવતું હોય છે ઉપરથી નીચે તરફ। એ સિવાય આ જે પવનોવાળો એરિયા તમને દેખાય છે, કચ્છમાં આવનારા દિવસોમાં વધારે વરસાદ પડી શકે એમ છે। એ સિવાય સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ અસર પડે એ પ્રકારની સંભાવનાઓ છે। આ 2 તારીખ સુધીનું દ્રશ્ય છે, વિન્ડીનું મોડેલ જે કહી રહ્યું છે એ પ્રકારે આ પરિસ્થિતિ છે, અને એટલે જ વિન્ડીના મોડેલે આપણે જે 2-3 તારીખની આજુબાજુનો વિસ્તાર જોઈ રહ્યા છીએ, તો એની અંદર જે પેલી સિસ્ટમ છે અહીંયા પશ્ચિમ બંગાળની આજુબાજુ જ છે, આગળ નીકળી ગઈ છે, પણ અહીંયાના જે તીવ્ર પવનો છે જે નીચે ઓસ્ટ્રેલિયા બાજુથી આવ્યા છે, એ બધા જ આ રીતે અસર કરતા દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગ બહુ જ ધીરે પણ પોતાની આગાહી છેલ્લે અલગ અલગ રીતે અપડેટ કરતું હોય છે, અને એટલા જ માટે હવે હવામાન વિભાગ કઈ રીતે પોતાની આખી આગાહી બતાવે છે એ પણ તમને બતાવીશ। જિલ્લા વાઇઝ આપણે વાત કરી લઈએ।
હવામાન વિભાગની જિલ્લા પ્રમાણે આગાહી જોઈએ તો મોટા ભાગમાંથી એક પણ જિલ્લામાં લગભગ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી નથી કરી અને એટલે જ બનાસકાંઠા પાટણ 31થી લઈને 4 તારીખ સુધીનું એમણે જે ફોરકાસ્ટ કર્યું હતું આગાહી એની છે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ કોઈ જિલ્લામાં એમણે એટલી વિશેષ અતિભારે વરસાદની આગાહી નથી. બાકી આ જે ગ્રીન દેખાય છે તેનો મતલબ કે લાઇટ ટુ મોડરેટ એમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર આજે એકદમ અહીંયા તો એકદમ ડ્રાય હશે એરિયા એ પ્રકારે આગાહી બતાવી છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ. એટલે મેં આપણે જે શરૂઆતમાં વાત કરી કે મોટાભાગના વિસ્તારોમાં ક્યાંય જ બહુ જ વધારે વરસાદ થશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે નથી બતાવી, પરંતુ જે આપણે એનું નાઉકાસ્ટ જોતા હોઈએ છીએ કે એ બહુ જલ્દી અપડેટ થઈ જતું હોય છે, એમની કરેલી આગાહી છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ નાઉકાસ્ટ વોર્નિંગ જોઈશું કે અત્યારે શું પરિસ્થિતિ છે. તો મોટાભાગના વિસ્તારો વોચ હેઠળ રાખવામાં આવ્યા છે, અલર્ટ કોઈ જગ્યાએ આપવામાં નથી આવ્યું અને એટલા જ માટે હવામાન વિભાગની આગાહી અત્યારે વિંડીનું જે મોડેલ બતાવે છે એ અને બધું જ સાવ અલગ પડી રહ્યું છે અને એટલા જ માટે આવનારા 2-3 દિવસોમાં કઈ પરિસ્થિતિ સર્જાય છે એની બધાની પ્રતીક્ષા રહેવાની છે. અંબાલાલ કાકાનું એવું કહેવું છે કે જે 1-2 તારીખ છે ત્યાં સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. આ અઠવાડિયામાં પણ એમણે અતિભારે વરસાદની કેટલાક વિસ્તારોમાં આગાહી કરી હતી. તો છોટાઉદેપુર, વલસાડ જેવા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ નોંધાયો હતો અને એટલે જ આવનારા દિવસોમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડે છે એ જોઈ લઈશું. અંબાલાલ કાકા શું કહી રહ્યા છે વોર્નિંગને લઈને એટલું સાંભળી લઈએ. આગામી દિવસોમાં હજુ તારીખ 9 ઓગસ્ટ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ 1 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન થવાની શક્યતા છે, જેના લીધે આ વહન આગળ વધવાની શક્યતા છે. બંગાળમાં એક બાદ એક લો પ્રેશર થશે અને પવન ભારે ફૂંકાવાની શક્યતા છે, જેના લીધે હાલમાં વરસાદ થોડો દિન પ્રતિદિન વધતો જશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટમાં ભારે વરસાદ ભિન્ન ભાગો થશે, જેમાં મહારાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના, વલસાડના ભાગો, સુરતના ભાગો, ભરૂચના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં અરવલ્લી, સાબરકાંઠા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, ગોધરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. છેક અમદાવાદના કુંદીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 3 ઓગસ્ટમાં આશીષમાં સૂર્ય આવતા આ નક્ષત્રનું પાણી જોડાણ રહેશે, પરંતુ વરસાદ મોટા પ્રમાણમાં પડશે અને વરસાદ ભિન્ન ભાગોમાં પડશે. તો વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.